આ ગાંધીજી એવું કહેતા હતા કે એક ગાલ ઉપર કોક મારે એટલે બીજી આમ ધરવાની. હવે ગાંધીજી એવું કહેતો કદાચ હાલે. સાહેબ સુભાષચંદ્ર બોઝે કીધું તું ઈંટનો જવાબ તો પાણાથી આપજો તો ખબર પડે. સાહેબ એક મારે ને હામી ફટકારી દેજો. ભાઈબંધ કરવો ને તો ભાઈડાને કરવો. મારો બાપ ભલે એની માથે આખા ગામનું વેર હોય, મરદ માણા અને જીવાય ત્યાં સુધી વટથી જીવી લેવું ભાઈ. મોત કાલ આવતું હોય તો ભલે આજ આવી જાય, બાકી દુનિયામાં વટથી જીવે ને એના જ ઇતિહાસો અમર બન્યા છે. હમી હાંજમાં 100 ગ્રામ ખીચડી ખાઈને હુઈ જાય એના કોઈ દી નામ નથી રહ્યા. તમારી આબરૂ ઉપર કોઈ હાથ મૂકે તેથી એને ઉપાડી લેવાનો હોય. એમાં પછી એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં આમ છે ને એકચ્યુઅલીમાં કહી દેવાય કે હવે 3 દી નથી થવા દેવાના ભાઈ. અમારે માઈકાંગલી જીવવાનો શોખ જ નથી ભાઈ. અમારે તો ઘડીક જીવવું છે, પણ અમારે મર્દાનગીથી જીવવું છે. રાણાએ કહી દીધું તું અકબરને પણ હિન્દુસ્તાનનો બાદશાહ હોય ને તો તને મુબારક છે, બાકી રાણો રાણાની રીતે છે. મજા આવે તેથી વયો આવજો. સમય નબળો હોય ને તેથી વાતો બધાય કરે છે, બાકી કોઈ પડખે નથી હાલતા ભાઈ. આ બધા વાતો કરે. હવે એકચ્યુઅલી મુંજાતા ને એવી કઈ જરૂર હોય તો કહી દેજો ને અમે બેઠા છીએ. કોઈ ભડના દીકરા ઉભા નથી થતા, કેટલાને બેઠેલા જોયા છે. એકવાર તમારી શમશાન યાત્રા નીકળે તો દુશ્મનના મોઢામાંથી ભલકારા નીકળવા પડે. તારી ભલી થાય તારી હો. તું જીવતો ત્યાં સુધી તો અમારી નીંદર હરામ કરી નાખી છે. સાહેબ આ યુવાનોને કહું છું કે એકવાર રામાયણ વાંચી લીજો ને સાંભળી લીજો. આ બાપના કાંઠલા ચાલે છે ને અમુક અમુક ભાગ્યા, એને ખબર પડે બાપ કોને કહેવાય દીકરા કોને કહેવાય. અને ભગતસિંહને કીધું તું છેલ્લી ઈચ્છા બોલી જા. છેલ્લી ઈચ્છા તો નમાલાને બોલવાની હોય, મરદને તો મોત કબૂલ જ હોય. સાહેબ છેલ્લી ઈચ્છા કોણ બોલે? જેને જીવન જીવવાની લાલચ હોય, જેને જીવતરના મોહ જાગ્યા હોય, ઈ છેલ્લી ઈચ્છા બોલે. આ પછી હાથમાં છે વિસ્કી, આંખોમાં પાણી, દુનિયાની પથારી ફેરવી નાખી ભાઈ. બે વફા સનમ તારી બહુ મહેરબાની. અરે તમારી પેઢીમાં જ હારાવાટ નથી એટલે તમને બીજું હું જઈશું ભાઈ. साले जिंदा गाड़ दूंगा अगर ऐसा बोला फिर दोबारा. क्या बोला था रे? बाप को भेज, तेरे बस की बात नहीं. કેમ આજ હારું છું ને તું જીતી ગયો બાપ? મને વાત કર. હું મારી હારે શક્તિ છે, બધુંય છે, તો હું હારી કેમ ગયો? અને ત્યારે રામે રાવણને કીધું તું રાવણ જીતવા માટે આપણા ભાઈઓ ભેળા જોઈએ, બાકી દુનિયા ગમે. મારા બેટા ખહુરિયા હામાં વિડિયા બનાવે. અમે ચડા પહેરી તો તમને હું વાંધો? મેં કીધું તમે ઉઘાડા ફરો ને તોય રાણો રાણાની રીતે છે. સાહેબ મર્દના ફાડિયા જેવો હતો જોબન પગી. સાહેબ નામ નો લેવાય કોઈથી. હામું આવ્યું એને કાપીને કટકા કરી નાખવા સિવાય બીજી વાત ન હોય. કાળ હતો કાળ. એ જવાની નકામી છે, તમને દુનિયા યાદ ન કરે યાર. હા, કા ધર્મ, કા ભક્તિ કરો, કા દાતારી કરો, કા સુરવીરતા કરો, દેશ આખો તમને યાદ કરવો જોઈએ. એને જુવાની કહેવાય સાહેબ. બાકી પાડોશમાં ઓળખતું ન હોય કે